નમસ્કાર. તો આજે આપણે એક્ટિવ ને પેસિવ વોઇસ પછી આગળનું આપણું જે વર્ગ કાર્ય છે એમાં ફંક્શનલ ગ્રામર ઉપર જઈએ છીએ. ફંક્શનલ ગ્રામર જે ફંક્શન કરતું હોય ફંક્શનલ ગ્રામર ઉપર જઈએ છીએ. તો એમાં આપણે શરૂઆત કરશું પર્પસ એટલે કે હેતુ દર્શાવવા માટે. હેતુ દર્શાવવા માટે શું શું વાપરી શકાય તમે જોઈ શકો છો. પહેલું છે ટુ વાળું ક્રિયાપદ, તો બાજુમાં આપ્યું જ છે ટુ અર્ન. બીજું છે ઇન ઓર્ડર ટુ. ઇન ઓર્ડર ટુ વત્તા ક્રિયાપદ એટલે કે કૌંસમાં આપ્યું છે કે ઇન ઓર્ડર ટુ અર્ન એવી રીતે આખું હોય તો એ કેવી રીતે વાક્યમાં વપરાય. ત્રીજું છે સો ધેટ એટલા માટે કે. ઇન ઓર્ડર ધેટ એટલે કે એટલા માટે કે. વિથ અ વ્યૂ ટુ. વિથ અ વ્યૂ ટુ વત્તા આઈએનજી વાળું ક્રિયાપદ આવશે. વિથ અ વ્યૂ ટુ જ્યારે વપરાય વાક્યની અંદર ત્યારે તેની સાથે આઈએનજી વાળું ક્રિયાપદ આવે. અને છેલ્લે છે ફોર જો વપરાય વાક્યમાં તો એની સાથે આઈએનજી વાળું ક્રિયાપદ આવે. હવે આપણે થોડીક સમજૂતી એની જોઈ લઈએ અને સમજૂતી પછી આપણે એના ઉદાહરણ ઉપર જઈએ. સમજૂતીમાં આપણે જોઈએ છીએ હેતુ દર્શાવવા માટે એટલે કે પર્પઝ. પર્પઝ એટલે હેતુ, એટલે કે હેતુ દર્શાવવા માટે એટલે કે પર્પઝ કોઈ પૂછે ત્યારે આ રચના વપરાય છે. હેતુ દર્શાવવા માટે એટલે કે પર્પઝ જ્યારે પૂછવામાં આવે ત્યારે આ રચના વપરાય છે. વાક્યની શરૂઆતમાં કોઈ ક્રિયા થાય છે પછી સંયોજક મૂકી આગળની ક્રિયાનો હેતુ દર્શાવાય છે. ફરીથી જોઈએ. વાક્યની શરૂઆતમાં કોઈ ક્રિયા થયેલ હોય છે અને પછીની વચ્ચે સંયોજક મૂકશું આપણે. કંજક્શન આપણે આગળ જોયા તે, અને એ મૂકીને પછી આગળની ક્રિયા શાના માટે થઈ હતી એ હેતુ દર્શાવાય છે. આગળનું છે સો ધેટ અને ઇન ઓર્ડર ધેટ પછી આગળની ક્રિયાના કર્તા પ્રમાણે હી શી ધે મુકાય. એટલે એનો કહેવાનો અર્થ એવો છે કે સો ધેટ અને ઇન ઓર્ડર ધેટનો ઉપયોગ થયો હોય વાક્યમાં તો પછી આગળની ક્રિયાનો કર્તા કોણ છે? પુરુષ છે, સ્ત્રી છે, બહુવચન છે. તો એ પ્રમાણે હી શી ધે મુકાય. પછી વર્તમાન કાળ હોય, જો આગળની ક્રિયા વર્તમાન કાળમાં થયેલી હોય તો તે માટે કેન અથવા તો મે મૂકી શકાય. અને ભૂતકાળમાં જો હોય વોઝનો ઉપયોગ થયો હોય કે હેડનો કે એ ઉપયોગ થયો હોય તો પછી આપણે કુડ કે માઇટ મૂકવું પડે. આગળનું જોઈએ નિયમ કે વિથ અ વ્યૂ ટુ જો વાપર્યું હોય આપણે, વિથ અ વ્યૂ ટુનો ઉપયોગ વાક્યમાં થયો હોય તો પછી એની પછી જે આ ક્રિયાપદ આવે એની પાછળ આઈએનજી પ્રત્યય લાગે. વાક્યની અંદર જો વિથ અ વ્યૂ ટુનો ઉપયોગ થયો હોય તો તેના પછી આવતા ક્રિયાપદને આઈએનજી પ્રત્યય લાગે છે. અને છેલ્લું જે હતું ફોર જો વપરાયું હોય વાક્યની અંદર તો પછી પણ હેતુ દર્શાવવા માટે આઈએનજી લાગી શકે. હવે આપણે ઉદાહરણ ઉપર જઈશું. તો અહીં પહેલું જ ઉદાહરણ આપણે આપેલું છે. પ્રગતિ વેન્ટ ટુ અમેરિકા ટુ અર્ન મની. પહેલું જોઈ લો ટુ વાળું ક્રિયાપદ. આપણે પહેલી વાત કરતા ટુ વાળું ક્રિયાપદ તમે બાજુમાં શક્ય હોય તો એક ચોપડો લઈને બેસો એટલે તમને નોંધવા જેવું જે યોગ્ય લાગે નોંધી શકો. ચોપડો લઈને બેસશો એટલે તરત જ તમે જે નોંધવું હોય તે નોંધી શકો. તો પહેલું ઉદાહરણ છે પ્રગતિ વેન્ટ ટુ અમેરિકા ટુ અર્ન મની. તો પ્રગતિ અમેરિકા ગઈ હતી તો તેનો હેતુ શું હતો? તો ટુ અર્ન મની, પૈસા કમાવા માટે. તો ટુ વાળું ક્રિયાપદ સીધું જ એનું લાગેલું છે ટુ અર્ન મની. મેં અંડરલાઇન પણ કરેલી છે. આગળનું જોઈએ ઉદાહરણ. પ્રગતિ વેન્ટ ટુ અમેરિકા ઇન ઓર્ડર ટુ અર્ન મની. હવે બીજો નંબરનું આપણે લીધું ઇન ઓર્ડર ટુ. તો
તો એમાં શું બદલાઈ ગયું? તો ઇન ઓર્ડર ટુ વપરાશે ત્યારે એની પાછળ શું આવશે? ક્રિયાપદ. ઇન ઓર્ડર ટુ અર્ન મની. પહેલાંમાં શું હતું? પ્રગતિ વેન્ટ ટુ અમેરિકા ટુ અર્ન મની, સીધું જ ક્રિયાપદ હતું, ટુ વાળું ક્રિયાપદ જ હતું. અહીં શું છે? પ્રગતિ વેન્ટ ટુ અમેરિકા, એનો હેતુ છે ઇન ઓર્ડર ટુ, એટલે શું હેતુ માટે? તો ટુ અર્ન મની. તો ઇન ઓર્ડર ટુ પછી ક્રિયાપદ મૂકેલું છે, ખાસ ખબર રાખવાની છે. આગળનું ઉદાહરણ જોઈએ. પ્રગતિ વેન્ટ ટુ અમેરિકા સો ધેટ શી કુડ અર્ન મની. પ્રગતિ અમેરિકા ગઈ હતી એટલા માટે કે તેણી પૈસા કમાઈ શકે. તો આપણે હમણાં વાત કરી સમજૂતીની અંદર કે આગળનો કર્તા પ્રમાણે પાછળ મૂકવો, પાછળના વાક્યમાં જે તે કરતા મૂકવો. તો આગળ પ્રગતિ છે તો આપણે પાછળ શી કુડ એટલે કે શી કરતા મૂક્યું, અને અહીં આગળ વેન્ટ છે સાદો ભૂતકાળ એટલે આપણે ત્યાં કેન ના મૂકતો શું મૂકવું પડ્યું? કુડ. એટલે કે પ્રગતિ વેન્ટ ટુ અમેરિકા, પ્રગતિ છોકરી છે એટલા માટે ટુ અમેરિકા સો ધેટથી વાક્ય જોડાયું, અને પ્રગતિ હતી એટલે આપણે શી મૂક્યું, અને વેન્ટ એ સાદા ભૂતકાળનું રૂપ છે એટલા માટે આપણે અહીં શું મૂકવું પડ્યું? કેન ના મૂકતા કુડ મૂકવું પડ્યું. કુડ અર્ન મની. એટલે આખું વાક્ય થયું પ્રગતિ વેન્ટ ટુ અમેરિકા સો ધેટ શી કુડ અર્ન મની. પ્રગતિ અમેરિકા ગઈ હતી એટલા માટે કે તેણી પૈસા કમાઈ શકે. આગળનું ઉદાહરણ જોઈએ. અહીં સમજૂતી થોડીક આપેલી છે. જો આગળનું વાક્ય વર્તમાન કાળમાં હોય, મેં તમને ઓલરેડી વાત કરી છે, જો આગળનું વાક્ય વર્તમાન કાળમાં હોય તો પાછળ કેન આવે, અને ભૂતકાળમાં હોય તો કુડ આવે. એ મેં તમને આગળ સમજાવ્યું હતું. આગળનું વાક્ય જોઈએ. પ્રગતિ વેન્ટ ટુ અમેરિકા ઇન ઓર્ડર ધેટ શી કુડ અર્ન મની. તો ઇન ઓર્ડર ધેટ વાળું વાક્ય છે, એનું એ જ અર્થ થાય છે એટલા માટે કે પ્રગતિ વેન્ટ ટુ અમેરિકા, પહેલાંમાં સો ધેટ હતું એની જગ્યાએ ઓર્ડર ધેટ આવ્યું, બાકીનું કંઈ બદલાયું નથી. શીનું શી જ છે, કુડનું કુડ છે, અર્નનું અર્ન છે, અને મનીનું મની છે. પણ ફક્ત શું બદલાયું છે? સો ધેટની જગ્યાએ ઇન ઓર્ડર ધેટ. પ્રગતિ વેન્ટ ટુ અમેરિકા ઇન ઓર્ડર ધેટ, પ્રગતિની જગ્યાએ શી આવ્યું, અને વેન્ટ છે આગળ એટલે કુડ આવ્યું. આગળનું ઉદાહરણ જોઈએ. પ્રગતિ વેન્ટ ટુ અમેરિકા વિથ અ વ્યૂ ટુ અર્નિંગ મની. અહીં બદલાયું છે, બરાબર. આપણે અગાઉ વાત કરી ચૂક્યા છીએ કે વિથ અ વ્યૂ ટુ આવે તો આઈએનજી વાળું ક્રિયાપદ લાગશે. તો વિથ અ વ્યૂ ટુ એટલે કે શું હેતુ માટે પ્રગતિ અમેરિકા ગઈ? તો અર્નિંગ મની. તો પ્રગતિ વેન્ટ ટુ અમેરિકા વિથ અ વ્યૂ ટુ, આઈએનજી વાળું ક્રિયાપદ અર્નિંગ મની. આગળનું ઉદાહરણ જોઈએ. પ્રગતિ વેન્ટ ટુ અમેરિકા ફોર અર્નિંગ મની. પ્રગતિ વેન્ટ ટુ અમેરિકા ફોર અર્નિંગ મની. તો અહીં પણ વિથ વ્યૂ ટુની જગ્યાએ ફક્ત ફોર આવ્યું છે, અને બાકીનું એનું એ જ છે, આઈએનજી વાળું ક્રિયાપદ. પ્રગતિ વેન્ટ ટુ અમેરિકા, પ્રગતિ અમેરિકા ગઈ, તો એનો હેતુ શાનો હતો? પૈસા કમાવાનો. પણ એના માટે ફોર છે એટલે અર્નિંગ. વિથ વ્યૂ ટુ આવે તો અર્નિંગ. એ રીતે આપણે જોયા. હવે આપણે આગળ જઈએ છીએ બીજા પોઈન્ટ્સ ઉપર. હવે આપણે જઈએ છીએ શોઈંગ કોન્ટ્રાસ્ટ. શોઈંગ કોન્ટ્રાસ્ટ, વિરોધાભાસ દર્શાવવો. શોઈંગ કોન્ટ્રાસ્ટ એટલે કે વિરોધાભાસ દર્શાવવો. વિરોધાભાસ દર્શાવવામાં આપણે જોઈ લઈએ પહેલાં પ્રાથમિક માહિતી. તો એની અંદર આ પ્રકારના જે તે શબ્દો છે એનો ઉપયોગ કરી શકીએ આપણે. ધો આવશે પહેલું, તો ધોથી આપણે વિરોધાભાસ દર્શાવી શકીએ. ઓલ ધો આવશે, ઇવન ધો આવશે, ઇવન ઇફ આવશે. અને બધાનો અર્થ એવું થશે કે જો કે, અથવા તો તેમ છતાં, જો કે તેમ છતાં. બીજા નંબરમાં બટ આવશે, યટ આવશે, YET છે એ એ નથી પણ YET છે યટ. સ્ટીલ આવશે, અને બધાનો અર્થ થશે આમ હોવા છતાં. આગળનું છે હાવીવર એટલે કે તેમ છતાં. આગળ છે એઝ એટલે કે આમ હોવા છતાં. આગળ છે ઇનસ્પાઇટ ઓફ
અને ડિસ્પાઇટ એ બંને સેમ છે, એ બંનેનો અર્થ સેમ આવે છે, ઇન્સ્પાઇટ ઓફ, ડિસ્પાઇટ. હવે આપણે તેની સમજૂતી તરફ જઈશું. પહેલો પોઈન્ટ છે કે બે વિરોધ દર્શાવતી બાબતોને જોડવા આ રચના વાપરી શકાય. બે વિરોધ દર્શાવતી બાબતોને જો જોડવી હોય તો ઉપરની આપણે કઈ રચનાઓથી નો ઉપયોગ કરી શકાય. ધોવાળા વાક્યમાં વિશેષણ પ્રથમ વાક્યના અંતે હોય એ આપણે જોઈશું. ઉદાહરણ વખતે ધોવાળું વાક્ય જો હોય તેમાં વિશેષણ છે પ્રથમ વાક્યના અંતે હોય છે. બટનો જો ઉપયોગ કરવો હોય આપણે તો માત્ર બે વાક્યોની વચ્ચે જ મૂકી શકાય. બટનો ઉપયોગ આપણે કરવો હોય તો માત્ર બે વાક્યોની વચ્ચે જ મૂકી શકાય. હાઉએવર જો આપણે ઉપયોગ કરતા હોય તો હાઉએવર પછી તરત જ વિશેષણ આવશે, એટલે કે હાઉએવર પ્લસ એડવર્બ. એઝનો ઉપયોગ કરીએ આપણે તો એઝની આગળ વિશેષણ મુકાય છે. હાઉએવરની પાછળ આવે અને એઝનો ઉપયોગ હોય તો એની આગળ વિશેષણ આવશે, એ આપણે સમજાવશું. ઇન્સ્પાઇટ ઓફ જો ઉપયોગ હોય તો ઇન્સ્પાઇટ ઓફ પછી માય, યોર, હીઝ, હર, ધેર અથવા નામ પ્રમાણે એસ પ્રત્યય લાગશે. ઇન્સ્પાઇટ ઓફ પછી માય, યોર, હીઝ, હર, ધેર અથવા નામ આપેલ હોય તો એની પાછળ એસ લાગશે. એ પણ આપણે જોઈ લઈશું, એટલે આપણે ક્લિયર થઈ જશે. આપણે ઉદાહરણ તરફ જઈશું. તેમાં પહેલું ઉદાહરણ છે ધો રામુ ઇઝ પુઅર હી ઇઝ ઓનેસ્ટ. પહેલું ઉદાહરણ ધો ઉપર છે, તો ધો એટલે કે જો કે રામુ ઇઝ પુઅર, જો કે રામુ એ ગરીબ છે. પહેલું વાક્ય. બીજું વાક્ય હવે હી ઇઝ પુઅર. બીજું વાક્ય છે રામુ ઇઝ પુઅર એટલે કે રામુ ગરીબ વ્યક્તિ છે. અને બીજું વાક્ય છે હી ઇઝ ઓનેસ્ટ એટલે કે તે પ્રામાણિક છે. તો આપણે તેને ઓલ્ધોથી જોડવાનું છે. તો ઓલ્ધો એટલે કે પહેલો એ જે કેપિટલ છે, એટલે કે જો કે રામુ એ ગરીબ છે, અલ્પવિરામ હી ઇઝ ઓનેસ્ટ જોડે ગયું, તે પ્રામાણિક છે. આગળના ઉદાહરણ તરફ જઈએ. ઇવન ધો રામુ ઇઝ પુઅર હી ઇઝ ઓનેસ્ટ. જો કે રામુ ગરીબ છે એનો એ જ નિયમ લાગુ પડે છે. હી ઇઝ ઓનેસ્ટ તે પ્રામાણિક છે. ઇવન ધો રામુ ઇઝ પુઅર હી ઇઝ ઓનેસ્ટ તે પ્રામાણિક છે. ઓલ્ધો અને ઇવન ધોમાં એક જ સેમ નિયમ લાગુ પડે છે. ઇવન ઇફ રામુ ઇઝ પુઅર હી ઇઝ ઓનેસ્ટ. જો કે રામુ ગરીબ છે તે પ્રામાણિક છે, તેમાં પણ એ જ નિયમ લાગુ પડે છે. આગળ જોઈએ. રામુ ઇઝ પુઅર બટ હી ઇઝ ઓનેસ્ટ. હવે બટથી વાક્ય જોડ્યું છે. રામુ ગરીબ છે પણ પ્રામાણિક છે. તો અહીં એ ખાસ વાતનું યાદ રાખવાનું કે ધો, ઓલ્ધો, ઇવન ધો અને ઇવન ઇફ આગળ લાગશે, પણ જો બટ આવે તો એ વચ્ચે લાગશે. એટલે કે કેપિટલ આપ્યું છે, કેપિટલની જગ્યાએ આપણે એને ઓકે. ધો, ઓલ્ધો, ઇવન ધો અને ઇવન ઇફ સેમ છે. હવે બટ એ બટ આપણે નાનો બી કરશું કારણ કે જોડાઈ ગયું છે. ઇઝ ઓનેસ્ટ આગળ પણ પેલો જે ઓલ્ધોની અંદર જે હી હતો કેપિટલની જગ્યાએ નાનો એટલે કે સ્મોલ એચ આવશે. હવે આગળ જોઈએ. રામુ ઇઝ પુઅર યટ હી ઇઝ ઓનેસ્ટ. યટથી જો વાક્ય જોડવું હોય, વાઈટ યટ, રામુ ગરીબ છે છતોય તે પ્રામાણિક છે, તો એમાં પણ બટની જગ્યા જે છે એનો એ જ નિયમ લાગુ પડીને યટ લાગ્યું છે. આગળનું ઉદાહરણ જોઈએ. રામુ ઇઝ પુઅર સ્ટીલ હી ઇઝ ઓનેસ્ટ. રામુ ગરીબ છે છતાંય તે પ્રામાણિક છે. રામુ ગરીબ છે છતાંય તે પ્રામાણિક છે. એમાં પણ બટ, યટ, સ્ટીલ
એ વચ્ચે લાગેલા છે, એને સેમ નિયમ લાગુ પડે છે. હાવ યુવર પુઅર રામુ ઇઝ હી ઇઝ ઓનેસ્ટ, અહીં બદલાય છે. હાવ યુવરની પાછળ વિશેષણ એટલે કે પુઅર આવ્યું છે. રામુ છે પણ કેવું છે? પુઅર છે, ગરીબ છે, તો વિશેષણ છે એટલે કે કર્તાની આગળ અને હાવ યુવરની પાછળ એ વિશેષણ મૂકવું પડે. હાવ યુવર જ્યારે વપરાય ત્યારે બીજા શબ્દોમાં કેવું હોય તો હાવ યુવરની પાછળ જો વપરાય તો એની પાછળ, અને કર્તાની આગળ એ વિશેષણ આપણે મૂકવું પડે. અને કર્તા એક વચન હોય તો પછી ઇઝ, એટલે કે હાવ યુવર પુઅર રામુ ઇઝ, રામુ જો કે ગરીબ છે, હી ઇઝ ઓનેસ્ટ, તે પ્રામાણિક છે. બાકીનું તો એનું જ, બીજું વાક્યમાં કોઈ ફેરફાર નથી. જ્યારે હાવ યુવર વપરાય ત્યારે ખાસ યાદ રાખવાનું છે, કર્તાની આગળ અને હાવ યુવરની પાછળ વિશેષણ વપરાય છે. એઝનો ઉપયોગ જોઈએ આપણે. પુઅર એઝ રામુ ઇઝ હી ઇઝ ઓનેસ્ટ, તો અહીં યાદ રાખવાનું કે એઝની આગળ વિશેષણ વપરાય છે. પેલું હાવ યુવરની પાછળ હતું, હાવ યુવરની પાછળ હતું વિશેષણ, તો અહીં પુઅર ક્યાં વપરાયું છે? એટલે કે એઝ ક્યાં વપરાયું છે? પુઅરની પાછળ અને કર્તાની આગળ. એઝ વિશેષણની પાછળ અને કર્તાની આગળ જ્યારે એઝનો ઉપયોગ થાય ત્યારે કરવો. એટલે કે પુઅર એઝ રામુ ઇઝ હી ઇઝ ઓનેસ્ટ, એટલે જો કે રામુ પુઅર છે, ગરીબ છે, તે પ્રામાણિક છે. આગળ જોઈએ. ઇન્સ્પાઇટ ઓફ રામુઝ પોવર્ટી હી ઇઝ ઓનેસ્ટ. ઇન્સ્પાઇટ ઓફ જ્યારે વાપરીએ તો એ કર્તાની આગળ આવશે. ઇન્સ્પાઇટ ઓફ રામુઝ પોવર્ટી, તો એમાં આપણે પુઅર નહીં આવે પણ એમાં શું થઈ ગયું? પોવર્ટી થઈ ગયું, એડવર્બમાં ટ્રાન્સલેટ થઈ ગયું. ઇન્સ્પાઇટ ઓફ રામુઝ પોવર્ટી, રામુની ગરીબી છતાં હી ઇઝ ઓનેસ્ટ, તે પ્રામાણિક છે. ઇન્સ્પાઇટ ઓફ રામુઝ પોવર્ટી એટલે કે રામુની ગરીબી છે છતાં, એ આપણે વાત કરી હતી કે જ્યારે ઇન્સ્પાઇટ ઓફ વપરાય ત્યારે જે તે કર્તાની પાછળ એસ લગાવવો. એ સમજૂતીમાં આપણે વાત કરી હતી કે ઇન્સ્પાઇટ ઓફ લાગે ત્યારે ફરીથી તમે જોઈ લેજો વિડીયોમાં, તમને દેખાશે. તો ઇન્સ્પાઇટ ઓફ લાગે ત્યારે કર્તાની પાછળ એસ લગાવો. તો ઇન્સ્પાઇટ ઓફ રામુઝ પોવર્ટી હી ઇઝ ઓનેસ્ટ. આગળ જોઈએ. ડિસ્પાઇટ છે, એ સેમ છે પણ એમાં ઓફ નહીં લાગે, ઓફ નહીં આવે, એકલું ડિસ્પાઇટ આવશે. ડિસ્પાઇટ રામુઝ પોવર્ટી હી ઇઝ ઓનેસ્ટ, રામુની ગરીબી છતાં તે પ્રામાણિક છે. તો આ રીતે આપણે શોઈંગ કોન્ટ્રાસ્ટ, આ પ્રકારના કોન્ટ્રાસ્ટ આવે છે. આગળના પોઈન્ટ ઉપર જઈએ આપણે. શોઈંગ રિઝલ્ટ એટલે કે પરિણામ દર્શાવવું. શોઈંગ રિઝલ્ટ એટલે કે પરિણામ દર્શાવવું. એની અંદર આપણે પોઈન્ટ્સ જોઈએ તો એમાં કયા કયા ક્રિયાપદ કે શું વપરાશે. તો પહેલાં તો રિઝલ્ટ દર્શાવવું હોય, પરિણામ દર્શાવવું તો TOO જ્યારે વપરાય ત્યારે તેની પાછળ વત્તા વિશેષણ હશે, પ્લસ એની પાછળ ટુ વાળું ક્રિયાપદ હશે. એટલે કે ટુનો ઉપયોગ થાય ત્યારે ટુ પ્લસ વિશેષણ પ્લસ ટુ વાળું ક્રિયાપદ. જો સો ધેટનો ઉપયોગ કરવો હોય તો પણ કરી શકાય. સો પછી વચ્ચે થોડાક શબ્દો કે જે પણ વાક્યના આગળ આવતું હોય એ બધું, અને પછી ધેટથી વાક્ય જોડાશે અને એ આપણને પરિણામ દર્શાવવું એવું થઈ શકે. એ પણ સો ધેટથી પણ આપણે પરિણામ દર્શાવી શકીએ. એડજેક્ટિવ એટલે કે વિશેષણ વત્તા ઇનફ વત્તા ટુ વાળું ક્રિયાપદ, એવી રીતે પણ આપણે પરિણામ દર્શાવી શકીએ. પહેલું એડજેક્ટિવ આવશે, પછી પ્લસ ઇનફ આવશે, પ્લસ ટુ વાળું ક્રિયાપદ. સચ ધેટ એટલે કે સચ ધેટથી તમે વાક્યપદ છો એનાથી પણ પરિણામ દર્શાવી શકાય. હવે આપણે એની થોડીક સમજૂતી તરફ આગળ વધીએ. તો સમજૂતીમાં આપણે જોઈ લઈએ. સૌથી પહેલાં ટુ હતું તો ટુ પછી આવતા વિશેષણનો એટલો બધો પ્રભાવ એટલે કે અસર છે કે પાછળ દર્શાવેલી ક્રિયા થતી નથી. ટુ પછી આવતા વિશેષણનો એટલો બધો પ્રભાવ એટલે કે અસર છે કે પાછળ દર્શાવેલી ક્રિયા થતી નથી. એ આપણે વાક્યમાં જોઈશું. વાક્યમાં નોટ ન હોવા છતાં એ વાક્યનો ગુજરાતી અર્થ
નકાર થાય છે. ટુ જ્યારે વપરાય ત્યારે વાક્યમાં નોટ હોતું નથી, છતાં પણ તેનો ગુજરાતી અર્થ જો કાઢવા જાઓ તો શું થશે? નકાર વાક્ય બનશે. અને એની અંદર ટુનો ખૂબ વિશેષ પ્રભાવ રહેલો હોય છે, એટલે પાછળની કોઈ ક્રિયા દર્શાવેલી હોતી જ નથી. TOO બદલે સોધેટ વાપરીએ ત્યારે વિશેષણને સોધેટની વચ્ચે મુકાય. એ બદલાશે, એ ખાસ યાદ રાખવાનું. એટલે કે TOO બદલે સોધેટ વાપરીએ ત્યારે વિશેષણ જે વપરાશે એને સોધેટની વચ્ચે મુકાય. આગળ જોઈએ. ધેટ પછી આગળની ક્રિયાના કર્તા પ્રમાણે હી, શી, ધે મુકાય. સો ધેટ એટલે કે ધેટ મુકાશે તો ધેટ પછી આગળના વાક્યની ક્રિયાનો કર્તા કોણ છે? હી છે, શી છે, ધે છે. તો એ પ્રમાણે આપણે કર્તા મૂકવાનું. જો ફોર મી હોય તો આઈ મુકાય. પછીનું જો ફોર અસ હોય તો વી મુકાય. ફોર ધેમ હોય તો ધે મુકાય. ફોર હીના હોય તો હીના મુકાય. ફોર હિમ હોય તો હી મુકાય. ને આ બધું છે ફોર ગર્લ્સ હોય તો ગર્લ્સ મુકાય. આગળનું પોઈન્ટ જોઈએ. જો કર્તા ન આપ્યો હોય તો અને ક્રિયા બધાને લાગુ પડતી હોય તો વન કર્તા મુકાય. વન એટલે કોઈ પણ. જો કર્તા ન આપ્યો હોય અને ક્રિયા બધાને લાગુ પડતી હોય તો વન કર્તા મુકાય. હવે આપણે ઉદાહરણ તરફ આગળ વધીએ. પહેલું ટુનું ઉદાહરણ છે. નેહા ઇઝ ટુ શોર્ટ ટુ ટચ ધ ફેન. નેહા એટલી બધી એની હાઇટ ઓછી છે કે તેણી ફેનને ટચ કરી શકતી નથી, પંખાને અડી શકતી નથી. તો આપણે હમણાં આગળ સમજૂતીમાં વાત કરી કે એમાં ટુનો એટલો બધો પ્રભાવ હોય છે કે પાછળના વાક્યને કંઈક કરવાનું હોતું જ નથી. બીજું કે એમાંથી નકારાત્મક અર્થ નીકળે છે. એ એટલી નીચી છે કે તે ફેનને અડી શકતી નથી, ટચ કરી શકતી નથી. તો એ નકારાત્મક અર્થના અર્થમાં લીધેલ છે. હવે એ સો ધેટમાં આપણે રૂપાંતર કરીએ તો નેહા ઇઝ સો શોર્ટ ધેટ શી કેન નોટ ટચ ધ ફેન. તો હવે સો ધેટમાં રૂપાંતર કર્યું તો તમે જોઈ શકો છો કે શું શું ફેરફાર થયા. તો નેહા ઇઝ સો શોર્ટ, TOOની જગ્યાએ સો, અને પછી જે ટુ હતું એ નીકળીને ધેટ થઈ ગયું. ઇટ ઇઝ સો શોર્ટ ધેટ. હવે આગળ નેહા છે એટલે નેહા પણ લખી શકીએ, અને શી લખવું હોય તો શી પણ લખી શકીએ. તો શી કેન નોટ ટચ ધ ફેન. એટલે કે એનું પરિણામ દર્શાવવામાં આવ્યું છે કે નેહા એની હાઇટ એટલી ઓછી છે કે તે પંખાને ટચ કરી શકતી નથી. એ નીચી છે એટલા માટે એનું પરિણામ ટચ કરી શકતી નથી, એટલા એવું છે. નેહા ઇઝ ટુ શોર્ટ ટુ ટચ ધ ફેન. એ નીચી છે એટલે એના પરિણામે તે એને ટચ કરી શકતી નથી. એટલે કે પરિણામ દર્શાવવાનું મહત્વનું છે. આગળનું જોઈએ. ધ લાયન વોઝ ટુ ઓલ્ડ ટુ જમ્પ ઓન ધ ટેબલ. સિંહ એ એટલો ઘરડો થઈ ગયો છે, ટુ ઓલ્ડ, તો એના પરિણામે ટુ જમ્પ ઓન ધ ટેબલ, તો તે ટેબલ ઉપર જમ્પ કરી શકતું નથી. સર્કસના સિંહની વાત હશે તો એમ કે ધ લાયન વોઝ ટુ ઓલ્ડ ટુ જમ્પ ઓન ધ ટેબલ. તો લાયન એટલે કે સિંહ એટલો બધો ઘરડો થઈ ચૂક્યો છે કે તે ટેબલ ઉપર જમ્પ કરી શકતો નથી. તો એના ઘડપણના પરિણામે તે ટેબલ ઉપર જમ્પ કરી શકતો નથી. આગળનું ઉદાહરણ જોઈએ. ધ લાયન વોઝ સો ઓલ્ડ, એટલે કે પેલું ટુ ઓલ્ડ હતું તો એનું આપણે સો ધેટમાં રૂપાંતર કર્યું. તો ધ લાયન વોઝ સો ઓલ્ડ, એટલો ઘરડો થઈ ચૂક્યો છે ધેટ કે ઇટ કુડ નોટ જમ્પ ઓન ધ ટેબલ. ઇટ કુડ નોટ, લાયન છે એટલે નાન્યતર જાતિ છે, ત્રીજા પુરુષ એટલે ઈટમાં બતાવવું પડશે. એટલે કરતાં અહીં લાયન છે તો આપણે અહીં એને શું કર્યું, લાયન પણ લખી શકીએ, અને લાયન ના લખો તો ઈટ. અને આ બાજુ વોઝ હતું એટલે એ કેન ના આવી શકે. ઇઝ એમઆર હોત તો કેન આવત, પણ એ વોઝ છે સાદા ભૂતકાળ એટલે આપણે કોડ કર્યું. એટલે ઇટ કુડ નોટ
jump on the table. The lion was so old that it could not jump on the table. લાયન એટલો ઘરડો થઈ ચૂક્યો છે, એના પરિણામે તે ટેબલ ઉપર જમ્પ કરી શકે તેમ નથી. It was too dark to see anything for me. એટલું બધું અંધારું છે, ટુ સી એનીથિંગ ફોર મી, મારા માટે કંઈ પણ જોવું અશક્ય હતું. ઇટ વોઝ ટુ ડાર્ક ટુ સી એનીથિંગ ફોર મી, એટલું અંધારું હતું કે મારા માટે કોઈ પણ દ્રશ્ય જોવું અશક્ય હતું. એમાં TOO ને ટુ એટલે કે અંધારાને પરિણામે કંઈ પણ જોઈ શકાતું નહોતું. હવે એનો સો ધેટમાં આપણે રૂપાંતર કરવું હોય તો ઇટ વોઝ સો ડાર્ક, it was so dark that નીચે એરો મારીને આપેલું છે. it was so dark that I could not see anything. કારણ કે જોવાની ક્રિયા કોના દ્વારા, કોઈ એક વ્યક્તિ દ્વારા થઈ રહી છે, એટલે આપેલ નથી કરતા, પણ એ પાછળ મી આપેલું છે, જોઈ શકો તમે. ફોર મી એટલે એનું આઈ થશે, એ આપણે આગળ જોયું. ઇટ વોઝ ટુ ડાર્ક ટુ સી એનીથિંગ ફોર મી, તો ઇટ વોઝ સો ડાર્ક that I could not see anything. એટલું અંધારું હતું કે હું કંઈ પણ જોઈ શક્યો નહીં, એટલે કે ફોર મી માટે આઈ છે અને વોઝ આપેલું હતું એટલા માટે કુડ વપરાયું છે. આગળનું ઉદાહરણ જોઈએ. ઇટ વોઝ ટુ હોટ ટુ સ્ટાર્ટ અવર વર્ક. એટલી બધી ગરમી હતી કે જેથી અમે અમારું કામ ચાલુ કરી શક્યા નહીં. નકારાત્મકતા બતાવે છે TOO. અને બીજી રીતે જોઈએ તો પરિણામ પણ બતાવે છે. એટલી બધી ગરમી હતી કે જેથી અમે કામ ચાલુ કરી શક્યા નહીં. તેનો સો ધેટમાં રૂપાંતર કરીએ તો ઇટ વોઝ સો હોટ, તે એટલું ગરમ વાતાવરણ હતું, ધેટ ટુની જગ્યાએ ધેટ વી કુડ નોટ સ્ટાર્ટ અવર વર્ક, અમે અમારું કામ ચાલુ કરી શક્યા નહીં. તો એની અંદર ધેટ પછી વી આપણે મૂક્યો છે. કેમ મૂક્યો છે વી? કારણ કે આ સ્ટાર્ટની પાછળ શું છે? અવર. તો અવર માટે શું વપરાય? વી. ઇટ વોઝ સો હોટ ધેટ વી કુડ નોટ સ્ટાર્ટ અવર વર્ક. તો એટલા માટે વી એટલા માટે મૂક્યો કારણ કે અવર છે, અને પેલું વોઝ છે એટલે કુડ મૂક્યું. આ પ્રમાણે આજે આટલું રાખીએ. આવતીકાલે આપણે નવો કોઈ પણ ગ્રામર પોઈન્ટ ચાલુ કરશું. ઓકે, બેસ્ટ ઓફ લક.